રાજકોટના વકીલો દ્વારા કરાઈ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ। લેકે રહેંગે હાઈકોર્ટ બેન્ચ લેકે રહેંગે ના સૂત્રોચ્ચાર આવ્યા કરવામાં। જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં વકીલોએ પોતાની માંગણી કરી રજૂઆત। સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે કરાઈ માંગ। વકીલો દ્વારા શંખનાદ કરી હાઈકોર્ટ બેન્ચની કરાઈ માંગ। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તો ઘણો ફાયદો, વકીલો। 111 નારિયેળ વધેરીને હાઈકોર્ટની બેન્ચની કરાઈ માંગ। વહેલી તકે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તેવી કરાઈ માંગ। બાઇટ, સુરેશ ફળદુ, પૂર્વ ઉપપ્રમુખ, રાજકોટ બાર એસો। અહેવાલ સંજય પોપટ। આજે શ્રાવણ મહિનાનો સોમવાર 11 તારીખ 111 શ્રીફળ વધેરી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, સૌરાષ્ટ્રની જનતા, ઉદ્યોગપતિ, એડવોકેટોને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે એ માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે। આ ચળવળ શરૂ કરવા માટે સૌપ્રથમ અમુ લોકોએ રાજકોટ બાર એસોસિએશનને એક એપ્લિકેશન આપેલી। એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી, જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા, જેના કારણે પ્રશ્ન ઉદ્ભવેલો હતો। પરંતુ હવે અમને અપેક્ષા છે, આશા છે કે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે, કારણ કે આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા અને એડવોકેટ માટેની લડત છે। એટલે વહેલામાં વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે। હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું।